ઘોડાની ખુરરજથી આખું શ્રીઅંગ મંડિત છે અને રથને આમથી તેમ દોડાવી રહ્યા છો આપ, અને મારી નજર આપની તરફ, આપ કેવા સુંદર લાગો છો. અને ભીષ્મજી વિચાર કરે, એક પછી એક બાણ છોડ્યા. પ્રભુ શાંત. ભીષ્મજીને થયું કે બાણ બરાબર વાગતા નથી, એટલે હવે બાણ લીધું ને અર્જુન તરફ છોડ્યું. અર્જુનના હાથમાંથી ગાંડીવ પડ્યું. બીજું બાણ છોડ્યું રથના પૈડા તરફ. પૈડું તૂટ્યું ને રથ પડ્યો. પડેલા અર્જુનને જોયો અને પ્રભુનો પિત્તો ગયો. આ ભક્તની દશા. તૂટેલા પૈડાના રથનું પૈડું આંગળીમાં લીધું અને સુદર્શનનું આહવાન કરી પરમાત્મા ભીષ્મજીને મારવા દોડે. અને લખ્યું છે, હરિ રીવ હંતુ નિભં ગતોત્તરીય. એક સિંહ હાથીને મારવા દોડે એમ આપ મને મારવા દોડે. મત પ્રતિજ્ઞા. પ્રભુ, મારી પ્રતિજ્ઞાને રાખવા માટે આપે આપની પ્રતિજ્ઞા છોડી દીધી. એવા આપ કૃપાળુ છો. ભક્તને મોટો કરવા માટે આપ નાના બનવા તૈયાર થઈ જાઓ. જો ને બલિરાજા પાસે ગયા, કેવા નાના થઈને ગયા. ભક્તને મોટો કરવો. આપ અમારા વચનોને રાખવા માટે પોતાના વચન છોડી દો. આપ ભક્તની લાજ રાખો છો. પોતાની યશ કીર્તિ કે અપકીર્તિ થશે એનો વિચાર નથી કરતા, પણ ભક્તનો યશ વધે એમાં આપને રસ છે. અને મને મારવા માટે આપ દોડ્યા અને ગતોત્તરીય, આપનું ઉત્તરીય પડી. અનેક અર્થો કર્યા. મારવા દોડ્યા તો માર્યા કેમ? એક અર્થ એમ કર્યો કે મારવા દોડ્યા. મહાપ્રભુની સુબોધનીમાં સમજાવે કે પ્રભુ કાલનું રૂપ ધારણ કર્યું, અને કાલ બ્રાહ્મણ છે. કાલ બનીને ગ્રાસ કરવા માટે ગયા તો ખરા ભીષ્મજી, પણ ઉત્તરીય પડી ગયું. અને શાસ્ત્ર એમ કહે છે, ઉત્તરીય પહેર્યા વગર બ્રાહ્મણે ભોજન ન કરાય, અને એટલા માટે ગ્રાસ ન કર્યો. એક અર્થ એમ કર્યો કે એ સમયે ભીષ્મજીના મનમાં મદ આવ્યો. જો પ્રભુનું વચન છોડાવ્યું અને હું જીત્યો ને ભગવાન હાર્યા. પ્રભુને થયું કે જો હમણાં મારીશ અને મનમાં મદ હશે ને તો મારા ભક્તની અધોગતિ થશે, અને મારા ભક્તની અધોગતિ હું ન થવા દઉં, એટલે ભીષ્મજીને માર્યા. અનેક અર્થો કર્યા. અને આ ભીષ્મજીની ભક્તિની ઊંચાઈ છે. નૈષ્ઠિક બ્રહ્મચારી એવા ભીષ્મજી, સ્ત્રીનો સ્વપ્નમાં પણ વિચાર નહીં કરું એવી પ્રતિજ્ઞા લેનારા ભીષ્મજી, પોતાના જીવનની અંતિમ ક્ષણોમાં ગોપીઓને યાદ કરે, રાસલીલાનું સ્મરણ કરે. રાસલીલા એ પરમ પવિત્ર લીલા છે. એનું સૌથી મોટું કોઈ પ્રમાણ તે ભીષ્મ સ્તુતિ છે. કારણ કે જેણે કલ્પનામાં, સ્વપ્નમાં પણ સ્ત્રીનો વિચાર નથી કર્યો, એ અંતિમ ઘડીમાં गोपियों ने याद किया, रासलीला ने याद. विश्वजी याद करने लगे. रास में जब प्रभु अंतर ध्यान हो गए और गोपियां चारों ओर प्रभु को ढूंढने लगी. कहां गए हमारे प्रभु? कृष्ण 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 करती हुई स्वयं को कृष्ण मानने लगी. श्याम श्याम रटत हो श्यामा श्याम भई, और श्यामा पूछत सखिन सो श्यामा कहां गई. કૃષ્ણ લીલાઓનું અનુકરણ કરવા લાગી ગોપીઓ, પોતાને કૃષ્ણ સમજવા લાગી, એવી ઉન્મત્ત બની ગઈ. અને એ રાસ લીલામાં મારી રતિ મતિ અને ગતિ થાય એમ ભીષ્મજી સ્તુતિ કરતા યાચના કરે. પ્રભુ, આખું જીવન મારી મતિ આપનામાં રહે એવો મેં પ્રયાસ કર્યો. આપનું નામ ભૂલાય નહીં, આપનું સ્મરણ થયા કરે. મેં સજાગતા રાખી છે, પણ પ્રભુ અંતિમ ઘડીમાં દેહનું ભાન ક્યાં હોય છે? મારી છેલ્લી ઘડી તું સાચવી લેજે પરમાત્મા. પ્રભુ એ કહેવા લાગ્યા કે હવે હું દ્વારિકા જાઉં. પાંડવોનું રાજ્ય છે, યુધિષ્ઠિરને રાજા બનાવ્યા છે, અને પ્રભુ પધાર્યા દ્વારિકા. દ્વારિકામાં પ્રભુનું ભવ્ય સ્વાગત થયું છે. સ્વજનો પ્રતીક્ષા કરતા હતા. આટલા સમયથી પ્રભુ ત્યાં છે. પ્રભુ પોતાના ભક્તો માટે દ્વારિકાનું સુખ છોડીને હસ્તિનાપુર આટલા સમય મુકામ કર્યું. પાંડવો ઉપર ખૂબ કૃપા ઠાકોરજી છે. દ્વારિકામાં સ્વજનો મળ્યા, ઉત્સવ થયો, એનું વર્ણન કરવામાં આવ્યું. અહીંયા પાંડવોનું રાજ્ય છે, બધું જ છે. ધૃતરાષ્ટ્રને ખૂબ માન આપે છે પાંડવો.
રોજ મળવા જાય, યુધિષ્ઠિર પગે લાગે, આશીર્વાદ દે. અરે અમારા બધા વડીલો તો જતા રહ્યા, કેવલ આપ છો. ખૂબ આદર આપે. ધૃતરાષ્ટ્ર પ્રસન્ન થાય કે બાળકો મારું ખૂબ માન રાખે. વિદુરજીને થયું આંખોથી અંધ છે ને સમજ પણ બંધ થઈ ગઈ. હજી ખબર નથી પડી. જે પાંડવોને મારવા તત્પર થયા હતા એ પાંડવોના ટુકડા ખાઈને જીવી રહ્યા છે. કઠોર વચન નહીં કહું તો આંખ નહીં ખુલે. આમ વિચાર કરીને વિદુરજી આવ્યા ધૃતરાષ્ટ્ર પાસે ને કહેવા લાગ્યા, કોઈના ઓટલા પર બેઠેલું શ્વાન એના ટુકડા ખાઈને જીવતું હોય એમ તમે પાંડવોના ટુકડા ખાઈને જીવો છો. આઘાત લાગ્યો. વિદુરજીએ કઠોર શબ્દોમાં સમજાવ્યું, હવે તો મોં છોડો. ધૃતરાષ્ટ્ર અને ગાંધારી ગયા વનમાં. ઉદ્ધાર થયો. બીજા દિવસે સવારે યુધિષ્ઠિર પોતાના નિયમ પ્રમાણે ચરણ વંદના કરવા માટે આવ્યા અને ઘરમાં કોઈ નથી. આઘાત લાગ્યો. અરે એક વડીલ બચ્યા હતા એ પણ અમને છોડીને જતા રહ્યા. મનમાં ખેદ થયો છે. અર્જુન કહેવા આવ્યો યુધિષ્ઠિરને, મોટા ભાઈ મારું મન લાગતું નથી. બધું જ સુખ મળ્યું પણ પ્રભુ જતા રહ્યા તે સુખ શું કામ? મારું મન લાગતું નથી. આપ મને આજ્ઞા આપો તો દ્વારિકા જઈને આવું, પ્રભુને મળીને આવું. યુધિષ્ઠિરે કહ્યું, ઠીક છે, જલ્દી આવજો. અર્જુન તો ગયા છે દ્વારિકા પ્રભુ પાસે. ઘણો સમય વીત્યો છે. સમય વીત્યો. અહીંયા યુધિષ્ઠિર રોજ પ્રતીક્ષા કરે છે. એકવાર અગાસી પર ઉભા ઉભા પ્રતીક્ષા કરતા હતા. આટલો સમય થયો ને હજી અર્જુન આવ્યો નથી અને સામેથી ગડગડ 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 કરતો રથ આવતો દેખાયો. ધૂળની ડમરી ઉડી રહી છે. રથ અર્જુનનો દેખાય, ધ્વજા અર્જુનની છે, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન જેવો લાગતો નથી. મનમાં આશ્ચર્ય થયું, અરે આ છે તો અર્જુનનો રથ, પણ અંદર બેસેલો વ્યક્તિ અર્જુન નથી લાગતો. દોડતા યુધિષ્ઠિર ગયા. રથ પરથી નીચે અર્જુન ઉતર્યા. પોક મૂકીને રડતા રડતા ચરણોમાં પડી ગયા. અરે અર્જુન, તારું તેજ ક્યાં ગયું? કોઈ ભૂખ્યાને મૂકીને ભોજન કરી લીધું? કોઈ સ્ત્રીની તું લાજ નથી બચાવી શક્યો? કોઈ વડીલનું સન્માન નથી સાચવી શક્યો? તારું તેજ કેમ નથી? અને રડતા રડતા અર્જુને કહ્યું, મોટા ભાઈ અર્જુનનું તેજ તો ભગવાન કૃષ્ણ હતા અને યાદવા સ્થળી થઈ છે અને ભગવાન આપણને બધાને છોડીને સ્વધામ પધારી ગયા. અને જ્યારે આ સમાચાર સાંભળ્યા કુંતાજી પોક મૂકીને રડી પડ્યા. રડતા રડતા પ્રાણોના ત્યાગ કરી દીધા. પાંડવોનું મન વ્યાકુલ થયું છે. અરે પ્રભુ જતા રહ્યા, હવે સુખ ભોગવીને શું કરીશું? પ્રભુની કૃપાથી તો સુખ હતું, હવે એ નથી તો સુખ શું કામ? જીવનમાં બધું જ મળે પણ ઘરે ઠાકોરજી ના હોય. એટલે હું તો ઘણી વાર કહું, વડીલોના ઠાકોરજી હોય ને એને ઘરથી કાઢતા નહીં. ભલે એમના જેવી સેવા ન કરી શકો, થોડી કરો, પણ ઘરમાં જ રાખો. પ્રભુ છે તો બધું સુખ. પણ જો એ ગયા તો કયા મંગલની, કયા સુખની આકાંક્ષા અને કલ્પના કરશો? આપણા ઘરમાં વડીલોથી બિરાજતા ઠાકોરજી આપણા ઘરમાંથી જવા ન જોઈએ. હું તો યુવાનોને કહીશ, વહુઓ દીકરા દીકરીઓને કહીશ, તમારા બા બાપુજી વડીલોએ જે ઠાકોરજીની સેવા કરીને આજે ભાગવતજીની આગળ તમે બેઠા છો અને અહીંયા મનોમન સંકલ્પ કરજો કે અમારા વડીલોના ઠાકોરજી વડીલોના ગયા પછી ઘરમાંથી જવા નહીં દઈએ. અમારા ઘરમાં જ રાખીશું, અમે સેવા કરીશું. ભલે એમના જેટલી ન થાય, ભલે થોડી કરીએ, પણ અમારા ઠાકોરજી કોઈ ગ્વાલ મંડળીમાં તો નહીં પધરાવી. સંકલ્પ કરો ભાગવતજી આગળ, અને આમાંથી બેસેલામાંથી કોઈ એક પણ સંકલ્પ કરશે ને તો હું માનીશ કે મારી કથા કરવી આજે સફળ થઈ ગઈ. આપણો વૈભવ વૈષ્ણવના ઘરનો એ ઘરમાં બિરાજતા ઠાકોરજી છે. અને એટલા માટે એ વૈભવ ગુમાવતા નહીં. કારણ કે ધર્મ હિતે પાયો યહ ધન નીકે રાખ યશોદા મૈયા નારાયણ બ્રજાયો और જા ધન તે ગોકુલ સુખ લૈયત સગરે કાજ સવારે. એ જે સુખ જેનાથી મળી રહ્યું છે એ આપણા ઠાકોરજી. આપણે ત્યાં તો ત્રણેય અવસ્થામાં પ્રભુને જાણવાનું કરે. અને પ્રથમ સ્કંદમાં ત્રણેય ઘટનાઓ. સુખાવસાને ઇદમેવ સારમ. સુખ જીવનમાં આવે
તો માનો પરમાત્માની કૃપાથી આવે. દુઃખાવસાને ઈદમેવ જ્ઞેયમ, દુઃખના અંતમાં પ્રભુને જાણવા. આ તો મારો પરમ પ્રિય છે પ્રભુ, એને તો હું પરમ પ્રિય છું. એ મને દુઃખી ન કરી શકે, એ તો મને દુઃખોથી બચાવે, એને જાણવા યોગ્ય છે. અને દેહાવસાને ઈદમેવ જાપ્યમ, તો સુખના અંતમાં કોણે ભજ્યા? તો કે કુંતાજી. દુઃખના અંતમાં કોણે ભજ્યા? તો કે ઉત્તરાય. અને દેહના અંતમાં કોણે ભજ્યા? તો કે ભીષ્મજી. આ ત્રણેય પ્રસંગ પ્રથમ સ્કંદમાં. યુધિષ્ઠિરે નક્કી કર્યું પ્રભુ નથી તો રાજ્ય ભોગવવું નથી. પરીક્ષિતને રાજા બનાવ્યા, ઈરાવતી સાથે એમના વિવાહ થયા, રાજ્ય તિલક કર્યું છે. અને પાંચે પાંડવોએ દ્રૌપદી સાથે નક્કી કર્યું કે હવે હિમાલય તરફ પ્રયાણ કરીએ. પાંચે પાંડવો દ્રૌપદીને લઈને હિમાલય તરફ પ્રયાણ કરે છે. એક એક પાંડવ પડે છે અને સદગતિને પ્રાપ્ત થાય છે. અહીંયા પરીક્ષિત રાજા બને. પાંડવોના સંસ્કાર છે, અને સંસ્કાર કેવલ આપવામાં નથી આવતા, ઘણાને સંસ્કાર લોહીમાં મળતા હોય. તમારા શરીરમાં વૈષ્ણવનું લોહી વહે છે. જેમ અમે ગૌરવ કરીને કે અમે વલ્લભ કુળના બાળક છે, વલ્લભ કુળના, એમ તમારે પણ ગૌરવ કરવાનું, તમે પણ વૈષ્ણવ કુળના. સાધારણ વાત નથી. કેટલા જન્મોના પુણ્યો તમે કર્યા હશે કે આ જન્મમાં વૈષ્ણવના કુળમાં તમારો જન્મ થયો. સુચિનામ શ્રીમતામ ગેહે, એમ ગીતાજીમાં ભગવાન કહે. આ કોઈ અકસ્માત નથી, આ ભગવાનનું આયોજન છે કે તમારો જન્મ એવી જગ્યાએ થાય જ્યાં ભક્તિ કરવાની બધી સુવિધાઓ તમને મળે. આપણે એવા કુળમાં જન્મ થયા કે જ્યારે પહેલું અન્ન મોઢામાં નાખ્યું તો ઠાકોરજીની પ્રસાદી વસ્તુ નાખી. બોલતા શીખ્યા તો રાધે રાધે બોલતા આપણા વડીલોએ શીખવાડ્યું. ચાલતા થયા તો આંગળી પકડીને પહેલા હવેલીના પગથિયાઓ આપણને ચડાવે. આવા સંસ્કારોને લઈને આપણે મોટા થયા છે. આ એમને થતું નથી, આ કોઈ અકસ્માતથી થતું નથી. આ તો કેટલા જન્મોના પુણ્યો સંચિત થાય ત્યારે કોઈ ભક્તના ઘરે આપણો જન્મ થાય, ત્યારે કોઈ વૈષ્ણવના કુળમાં આપણો જન્મ થતો. પરીક્ષિતને લોહીમાં સંસ્કાર. એમ વાર્તા કહેતા ને કે એક ઘોડાનું બચ્ચું જન્મ તો લીધું પણ એની આંખ ફૂટેલી હતી. એટલે એની માને પૂછ્યું કે મારી આવી આંખ કેમ? તો કે એકવાર રાજા મને યુદ્ધમાં લઈ ગયો અને પોતાના પગનો પ્રહાર મારા ઉપર કર્યો, અને ત્યારે તું મારા કુખમાં હતો અને એના પગનો પ્રહાર એવો વાગ્યો કે તારી આંખ આવી થઈ ગઈ. અને પેલા ઘોડાના બચ્ચાને મનમાં વેર બંધાયું કે એકવાર લાગ આવશે ને તો રાજાને છોડીશ. એને કારણે મારી આવી દશા થઈ, એક આંખ ફૂટી ગઈ. અને બચ્ચું મોટું થયું, ઘોડા એક શક્તિશાળી ઘોડું બન્યું. અને સામેના રાજાએ ચડાઈ કરી અને રાજાએ આના ઉપર સવારી કરી યુદ્ધના મેદાનમાં લઈ ગયો. ચારે બાજુ ઘેરાઈ ગયો રાજા, અને હવે ચારે બાજુથી દુશ્મનો મારી નાખે એવી દશા. અને પેલાને થયું કે મારે તો બદલો લેવાનો સમય આવ્યો છે. રાજા ગમે તેટલી લગામ ખેંચે તો દોડી શકશે, એટલે દુશ્મનો મારી નાખશે, બદલો ચૂકતે થઈ જશે. જ્યાં ચારે બાજુથી ઘેરાયો અને હથિયારો ઉગામ્યા અને રાજાને મારવા જાય, નક્કી કર્યું હતું આ ઘોડાએ કે નહીં દોડું, પણ સમય આવે એવી છલાંગ મારી એક પર્વતથી બીજે પર્વત, અને રાજાને બચાવીને દોડીને લઈ આવી. અને જ્યારે પાછો માની પાસે આવ્યો ત્યારે માને પ્રશ્ન કરે છે કે માં, મારે તો રાજા જોડે બદલો લેવાનો હતો, મેં તો નક્કી કર્યું હતું નહીં દોડું, છતાંય કૂદકો મારીને બચાવી કેમ એને હું લાવ્યો? ત્યારે માએ કહ્યું કે તારા લોહીમાં બચાવવાના સંસ્કાર છે. તું ગમે તેટલા નિર્ણયો કર, પણ જેના લોહીમાં ઈમાનદારી હોય ને એ ક્યારે દગો ન કરી શકે. એમ હે વૈષ્ણવો, તમારા લોહીમાં ભગવાનની ભક્તિ વહે છે. તમે ભગવાનથી દૂર વધારે સમય નહીં રહી શકો, કારણ કે વૈષ્ણવનું લોહી વહે, એના કુળમાં તમારો જન્મ છે. તમે ગમે તેટલા ભટકીને આવો, ક્યારેક ને ક્યારેક તો ઠાકોરજી આગળ જ્યારે માથું નમાવશો ને ત્યારે જીવનમાં શાંતિની પ્રાપ્તિ થશે. કારણ કે વૈષ્ણવી ખાનદાનમાં પરીક્ષિત રાજા આદર્શ રાજા છે, ધર્મ અનુકૂળ શાસન કરે છે. એકવાર નગરચર્યા કરવા માટે નીકળે અને એક દ્રશ્ય જોયું કે એક પગ ઉપર એક બળદ ઉભો છે. એક શૂદ્ર રાજા એને મારી રહ્યો છે. બાજુમાં એક ગાય ઊભી છે
અને બળદની આવી દુર્દશા જોઈ એ ગાય રડી રહી છે. રાજાને થયું કે મારા ધર્માનુકૂળ રાજ્ય શાસનમાં આવું પાપ, આવું સહન નહીં કરું. જો જે રાજ્યોમાં પાપ વધે છે ત્યાં ભાર વધે. પૃથ્વીનો ભાર સંખ્યા વધવાથી નથી વધતો, પાપ વધવાથી વધે. અને એટલા માટે પાપ પુણ્યનો પણ વિચાર કરવો જોઈએ. થયું કે મારા રાજ્યમાં પાપ. તુરંત રાજાને બાંધ્યો, પકડ્યો, કહ્યું કે તું કોણ છે, તારો પરિચય આપ. અને રાજાએ કહ્યું હું કલયુગ છું. ભગવાન સુદામ પધાર્યા એટલે મારો આવવાનો સમય થયો. અરે મારા રાજ્યમાં તું ના રહી શકે. મહારાજ, સમયને કોઈ રોકી શકતું નથી. હવે મારો સમય થયો છે. હું આપની શરણે છું. આ બળદ બીજું કોઈની ધર્મ છે, આ ગાય બીજું કોઈની પૃથ્વી છે.